અરે વીરા પ્રધાન, હા મહારાજ, આ શું કહેવાય વીરા? મેં તમને આવીને પૂછ્યું હતું કે આજ આપણી રાજની રેસ સુખમાં છે કે દુઃખમાં વીરા? તમે વળતો જવાબ આપ્યો તો કે મહારાજ, તમારા જેવા રાજા હોય, મારા જેવો પ્રધાન હોય તો આપણી રેતને શું દુઃખ હોય? પરંતુ હે વીરા, આજ જો મારા કારણે જ મારી રેત પીડાતી હોય તો હવે આ રેતને મારે પણ મુખ બતાવવું નથી વીરા. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. ભલે મહારાજ. એ આજે પ્રધાન બોલાવે રાજમાં દયાવદો રે. આવો માતા રંગીલા મેલ પ્રધાન બોલાવે રાજમાં દયાવદો રે. કે કોઈ દિવસો સમય મધરાતીના પોર પામ્યા શિવિરા જર્મર જર્મર પોકણ ત્રહ પણ મેઘ પણ વરસે શિવિરા આપે આજ વીજળી ચમકાર પણ કરે છે આવા સમંદર પોકરંગ નગરીમાં માતા મિલનબાને યાદ કરવાનું કારણ શું હોય વીરા? હા માતાજી, આજ તમને બોલાવવાનું તો મારે કામ નહીં, પણ આપના મહારાજને કામ પડ્યા છે. ઘણી ખમાય વીરા, તને જાજી ખમાયો. અરે મારા નાથ, 20 વર્ષથી પરણે આવી તમારા મુખ મેં કેરો દાસ નથી જોયા સ્વામી. પણ સવારના સૂર્યોદય થતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ. દાદા સૂરજના કિરણો ધરતી પર પડતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ. નગર ચર્ચામાંથી પરત આવતા કેમ તમારા મુખ આટલા ઉદાસ જણાય છે સ્વામી? કદાચ અમારો કોઈ ગુનો હોય, અપરાધ હોય તો સજા કરો સ્વામી. પણ આજ અર્ધા જ્ઞાને જોઈને અવળો ફરીને નોભો મારા નાથ. તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું. આજે એના મંદિર જવું બની શકે તો હૈયાનો બોજ હળવો કરું. કિયા જે સતી રે આવીને રાયને ચરણે નમે. વાદનો કરે વારંવાર રાણી રે આવીને રાયને ચરણે નમે.
આજે રાજાના કહું ને સતી રાણી સાંભળો આજે રાજના હે કહે ને ના રાણી સાંભળે રે એ તારું મારા દાલાની તમને વાત રાજાના કહું ને સતી રાણી સાંભળો હર કે કરા દિલડાની વાત રાજના હે કહે ને ના રાણી સાંભળે રે એ આજે જાણો લે જો તારે રોબારી પાછા રે વળે યાજી મામણીએ તારી રમારી પાછા કેમ ફરે એ સોકાન નો રે સતી માર્ગો જાણો લે જો તારે રોબારી પાછા રે વળે દીદા તાઈ એના લખ્યા માર લેખની આ તેરે મેક કોઈ મારશે નહીં એ આજે પાણી ગયા સતી માન મેળલા બોલે આજે મોડુડી તેરયતા સ્વામી યાદ મેળલા બોલે એ આજો માલા બાજિયા દેવા પાણી ગયા સતી માન મેળલા બોલે સ્વામી આપણે વાજીયા ન કહેવાય તણ લાડકડી સ્વામી માર ખોળા રે ગોદે એ આજે અમોરે ઈવોરે સતી માન ગમતું નથી યાજી યનના એમના રાજમાં અડળક ભર્યા એ નથી ગમતા પોંગરણ ગઢના જોનરાજ અમોરે ઈવોરે સતી માન ગમતું નથી કર ભોળી રહ્યા તો ને એમના યનના એમના રાજમાં અકોટા ભર્યા એ આજે પોપાટા રૂમેરે હોના પીજરે કે આજે રાણી રે હેરુએ છે રંગ મેલ મારે એ મેના મારી રૂમે યામલિયાની ડાળ પોપાટા રૂમેરે હોના પીજરે દાસી રાણી રૂમે છે દરબાર રાણી રે હેરુએ છે રંગ મેલ મારે તમારા નામ કે વાવણ જતા કદાચ ખેડૂત પાછા વળતા હોય આણલા તેડવા જતા રબારીઓ પણ પાછા વળે સ્વામી આપણી રિયત આજ આપણું ધન ખાય આજ આપણા મુખ જોવા પણ રાજી નથી નાથ પણ સ્વામી કદાચ આજ આપણી રિયતે વાતથી અજાણ હોય કે હો રાણી રે કહું ને તમે હા બળે જો રે મારા ના કે આજ કરી દમ મારા દિલડા પેરેવા રાણી રે કહું ને તમે હા બળજો મારા ના આજ કરી દમ
લાડકી તણ તણ દીકરી મારા થોડા ખોદે મારા નાથ આમ કેમ કરીને વાજિયા દેવા કે આવા રાણી રે કહું ને તમે સાંભળજો મારા નાથ આવા રાણી રે કહું ને તમે સાંભળજો મારા નાથ આમાં કેમ કરીને વાજિયા દેવાય આમાં કેવી રીતે વાજિયા દેવાય આમાં કેવી રીતે વાજિયા કે સાક્ષાત જગદંબના તેજને પણ ઝાંખા કરવી જોગમાયા સમાન તન તન દીકરી મારા ખોળા ખોદેશી નાથ કે લાશા કવતા આપણા ઘરની આશા છે લક્ષ્મી તો સાક્ષાત આંગણામાં રમતી હોય મારા નાથ કાળજાના કટકો કહેવાય સગુણા કે ભગવતી જેવી તન તન દીકરી ખોળા ખૂંદતી હોય તો કેમ કરી માંજ્યા કહેવાય મારા નાથ કેમ કરી માંજ્યા કહેવાય હા સતી, જેમ તમે સમજો છો એમ કાલ સુધી હું પણ સમજતો કે ત્રણ દીકરીનો બાપ રાજા અજમલ કઈ રીતે વાંજ્યો હોઈ શકે, પરંતુ હે સતી આજે આ લોકોના મોટે કારણે બંધાતા નથી સતી. આજે આપણી રેત કહે છે કે હે રાજા અજમલ, તમારી ઘરે ત્રણ દીકરીઓ તો છે, પરંતુ આજે તમારા રાજને સાચવે કે આજે તમારી રાજગાદી ભોગવે એવો કુંવર નથી. અને સતી, દીકરીએ કોઈ દિવસ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ રહ્યા નહીં સતી. દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. કાલ સવારે પાખો આવે અને ઉડીને સૌ સૌને સાસરે ચાલી જાય. આજે મારા ગયા બાદ મારે એક પણ કુંવર હોત નહીં તો આજ મારી ગાદી સાચો મારી ભોરડી પ્રજાના રક્ષણ કરે સતી. નહીતર એક દિવસ આ પોકનગઢની મણમણના તાળા લાગે રાણી, મણમણના તાળા લાગે. માટે આજે તમારી પાસે રજા માંગુ છું. જો રજા આપતા હોય તો અઘરમાં જઈ શિવ શંકર ભોળાનાથનું તપ કરી પ્રભુને પ્રસન્ન કરી અને પુત્રનું વરદાન મેળવું રાણી, પુત્રનું વરદાન મેળવું સતી. અરે મારા નાથ, આજ આવી કાયરપણની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. ભક્તિની વાતો તો સંતના મુખમાં સભે, વગડાની વાતો તો વિરાગીના મુખમાં સભે, તમે જેવા રાજવીના મુખમાં નહીં. પણ કદાચ કાયાના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવું તો આજે મારી કોઈના નથી. પણ સ્વામી, કાલ સવાર રંગમેલમાં રમતી પાપા પગલી પાડતી મારા ખોળા ખૂંદતી દીકરી સગુણા ઉમલાક થઈ છે નાથ. બેન બના હાથ પીળા કરાવો, ઘડિયા લગ્ન લેવરાવો મારા નાથ. બેન બના હાથ પીળા કરી ત્યારબાદ સોળે શણગાર સજી હસતા મુખે વન બળાવીશ મારા નાથ, હસતા મુખે વન બળાવીશ. હા સતી, આજે સગુણાને લગ્ન કરી પછી જ વનમાં જઈશ. પરંતુ રાણી, આજે લગ્ન પહેલા હું તમને એક ઠપકો આપું છું રાણી, કે જ્યારે મારી દીકરી સગુણા આ ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે આવે ત્યારે એને માણી જાય વીર યાદ ન આવે. એટલી કાળજી રાખજો સતી, એટલી કાળજી રાખજો રાણી. ભલે મારા નાથ, દીકરી સગુણા ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે આવે એટલું જ નહીં મારા નાથ, ચોરીના 4 ફેરા ફરતા એને